જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। ઓકે ચાલો હવે દાખલા નંબર 5 ની શરૂઆત કરી। દાખલા નંબર 5 માટે આપણે વર્ગ અને આવૃત્તિ આપી દીધી છે, તેના ઉપરથી આગળ આપણે કામગીરી શરૂ કરીએ। ચાલો તો હવે આપણે સૌથી પહેલા શું કરશું તો કે સૌથી પહેલા આપણે જે છે આવૃત્તિનો સરવાળો કરી નાખશું। ચાલો આવૃત્તિનો સરવાળો કરીએ તો કે આપણે જે છે ને એકમના અંકથી શરૂઆત કરીએ તો કે 4 ને 6 10, 10 ની અંદર આપણે 6 નો ઉમેરો કરીએ તો 16, 16 ને 4 20, 20 ને 2 22, 22 ની અંદર 8 નો ઉમેરો કરીએ તો કે 30, 30 ની પડી શૂન્ય, વધી વિદ્યાર્થી મિત્રો 3, 3 ને 1 અહીંયા 4, 4 ને 5 9, 9 ને 6 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 9 ને 6 15, 15 ની અંદર આપણે 8 નો ઉમેરો કરીએ તો કે 23, 23 ની અંદર આપણે 7 નો ઉમેરો કરીએ તો કે 30, 30 ને 6 36, 36 ને 4 40, તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે આવૃત્તિનો સરવાળો કેટલો મેળવ્યો 400, અને આ જે સરવાળો મળે છે એને આપણે શેના બરાબર દર્શાવી તો કે n બરાબર, n નો સરવાળો કેટલો મેળવશે આપણે 400। હવે શું મેળવશું તો કે હવે આપણે સંચય આવૃત્તિ CF મેળવશું। સંચય આવૃત્તિની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સંચય આવૃત્તિમાં જે છેલ્લી સંખ્યા મળે એ છેલ્લી સંખ્યા જે છે 400 થવી જોઈએ। ચાલો હવે આપણે જે છે મેળવવાનો પ્રયત્ન કરીએ તો કે કઈ રીતે મળશે આપણે ખ્યાલ છે, આપણે આવૃત્તિનો સરવાળો કરતા જઈએ એટલે CF એટલે કે સંચય આવૃત્તિ આપણે મળતી જશે ખરી। પહેલી જે છે આવૃત્તિ m ના m એટલે કે આ 14 m ના m, 14 ની અંદર આપણે 56 નો ઉમેરો કરીએ એટલે કેટલા થશે 70, 70 ની અંદર આપણે 60 નો ઉમેરો કરીએ, 70 ની અંદર 60 નો ઉમેરો કરીએ વિદ્યાર્થી મિત્રો 70 વ્યવસ્થિત લખી નાખો, 70 માં 60 નો ઉમેરો કરીએ તો કે 130, 130 ની અંદર આપણે 86 નો ઉમેરો કરીએ તો વિદ્યાર્થી મિત્રો થશે અહીંયા 216, 216 ની અંદર આપણે 74 નો ઉમેરો કરીએ તો કે 74 નો ઉમેરો કરો ધ્યાન આપજો આ 4 જે છે ને 16 માં ઉમેરો કરીએ એટલે 20 થઈ જાય, 20 ને 70 કેટલા થાય તો કે 90, તો કે જવાબ આવશે 290। 290 ની અંદર જે છે આપણે 62 નો ઉમેરો કરીએ તો કે 62 નો આની અંદર ઉમેરો કરીએ તો જવાબ આવશે 352, 352 ની અંદર વિદ્યાર્થી મિત્રો 48 નો ઉમેરો કરીએ તો થશે 400। તો કે જો વિદ્યાર્થી મિત્રો આપણી જે સંચય આવૃત્તિ જે છે એની છેલ્લી સંખ્યા જે છે આપણે n જેટલી મળી ગઈ, આ બે જવાબ વ્યવસ્થિત મળે એનો અર્થ એવું કહી શકાય કે આપણી જે સંચય આવૃત્તિ જે છે એ બરોબર મળે એવું કહેવાશે। ચાલો હવે શું કરશું તો કે હવે આપણે જે છે ને એક કામ કરશું, શું કામ કરશું તો કે હવે આપણે પહેલા મધ્યસ્થ વર્ગ મેળવી નાખશું m। મધ્યસ્થ વર્ગ m નું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે n ભાગ્યા 2। ચાલો n ની કિંમત કેટલી મેળવી છે અહીંયા આપણે 400, 400 ને આપણે કેટલા વડે ભાગશું 2 વડે, 400 ને 2 વડે ભાગીએ તો કે જવાબ કેટલો આવશે 400 ના અડધા કેટલા થશે 200। તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે મધ્યસ્થ વર્ગ કેટલો મેળવ્યો કહી શકાય 200। હવે શું કરવાનું તો કે અહીંયા મધ્યસ્થ વર્ગ જે 200 મેળવ્યો છે એના કરતા તરત મોટી સંચય આવૃત્તિ ગોતવાની, તો કે એના કરતા તરત મોટી સંચય આવૃત્તિ 200 કરતા તરત મોટી સંચય આવૃત્તિ કેટલી છે 216। તો 216 ને જે છે આપણે લાઈનમાં બોક્સ બનાવી નાખશું, આ બોક્સ આપણે બનાવી નાખીએ એટલે બધાય બાયોડેટા આપણે વ્યવસ્થિત મળી જશે। ચાલો હવે બાયોડેટા પેલી બાજુ આપણે લખી નાખીએ। સૌથી પહેલા આપણે શું મેળવશું તો કે l। જો તો વિદ્યાર્થી મિત્રો બોક્સ ની અંદર વર્ગ જે આવેલા છે વર્ગની પહેલી સંખ્યા કેટલા છે તો કે 3000, તો l ની કિંમત કેટલી થશે 3000। સાથોસાથ f, તો કે તમે જોઈ શકો છો અહીંયા જે આપણે બોક્સ બનાવ્યું છે એની અંદર જોવો તો આવૃત્તિ જે છે કેટલી છે તો કે 86, એ સીધી જે છે f ની કિંમત બનશે, f ની કિંમત કેટલી મળી છે આપને 86। એ જ રીતે તમે જોવા જાવ તો સંચય આવૃત્તિ એટલે કે CF, સંચય આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો બોક્સમાં જે છે તમને સંચય આવૃત્તિ મળી હોય એ બોક્સના ઉપરની આવૃત્તિ પસંદ કરવાની, તો ઉપરની આવૃત્તિ કેટલી છે 130, તો એ કોની કિંમત બનશે CF। સાથોસાથ આપણે h એટલે વર્ગનો તફાવત, વર્ગનો તફાવત કેટલો છે અહીંયા 3000 થી 3500 એટલે 500 નો ગાળો છે। સાથોસાથ n/2 અહીંયા છે હું લખી નાખું છું, n/2 ની કિંમત આવડી આ લખી નાખવાની કેટલી મળી છે 200। ચાલો હવે સૂત્ર મૂકીને આપણે ગણતરી શરૂઆત કરી દઈએ। સૂત્ર શું છે તો કે સૂત્ર આપણું m બરાબર l વત્તા n/2 માઇનસ CF ભાગાકારમાં f ગુણ્યા h, આવું એનું સૂત્ર છે। ચાલો હવે આપણે ગણતરીમાં મૂકીએ તો જોવો તો l ની કિંમત કેટલી છે તો કે 300 વત્તા n/2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 200 માઇનસ CF ની કિંમત વિદ્યાર્થી મિત્રો 130 ભાગાકારમાં f ની કિંમત 86
ગુણ્યા h, h ની કિંમત વિદ્યાર્થી મિત્રો 500. હાલો હવે ધ્યાન આપજો, પેલા સોરી અહીંયા 3000 છે તો 300 મેકાઈ ગયા, ધ્યાન આપજો 3000 એમ ના એમ વત્તા હું આ બે ની બાદ બાકી કરી નાખું તો કે 200 ની અંદર થી 130 આપણે બાદ કરીએ તો કે 70 આવશે. ભાગાકારમાં જુઓ તો વિદ્યાર્થી મિત્રો તો કે 86 ગુણ્યા 500. હવે એક કામ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો, થોડી ઘણી આપણે જે છે કામગીરી કરીએ તો કે 86 અને આ 70 ના અડધા કરી નાખીએ. હાલો આપણે 70 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 70 ના અડધા થશે 35. એ જ રીતે 86 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 43. ચાલો હવે શું કરશું તો કે હવે આપણે એક કામ કરી નાખીએ, આ 3000 પહેલા હું એમ નામ મેકી દઉં છું વત્તા આ 35 ગુણ્યા 500 કરી નાખું વિદ્યાર્થી મિત્રો. 35 ગુણ્યા કેટલા કરી નાખું 500. તો જો કઈ રીતે કરીશ તો કે આ 500 ની અંદર જે બે શૂન્ય છે ને એમ નામ મેકી દઉં છું અને સીધો 5 વડે ગુણાકાર કરી નાખું છું. 5 ગુણ્યા 35 કરી નાખું. ધ્યાન આપજો તો 5 નો પેલા 5 સાથે ગુણાકાર તો 5 25, 25 નો 5 વધી 2. હાલો 5 તેરી 15, 15 ની અંદર 2 નો ઉમેરો કરો એટલે 17, એટલે જવાબ આવશે ઉપર 17500. ભાગાકારમાં વિદ્યાર્થી મિત્રો 43. હવે આપણે શું કરવાનું રહ્યું તો કે હવે 17500 ભાગ્યા 43 કરવાનું. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો થોડા ઘણા અહીંયા આંકડા મોટા છે, મૂંઝાવાની જરૂરિયાત નથી, ભાગાકાર સરળતાથી થઈ શકે. ચાલો હવે ભાગાકાર કરી નાખો અહીંયા સાઈડમાં તો કે 17500 ભાંગા કરી નાખું 43. હવે આપણે એમ થતું હશે આ 43 નો ઘડિયો તો મને પણ ના આવડે વિદ્યાર્થી મિત્રો, તો શું કરશું તો કે આપણે એક કામ કરશું, આપણે ગુણાકાર જો આવડતા હોય તો આ દાખલો સરળતાથી થઈ જાય. અથવા તમે એવું પણ વિચારી શકો અહીંયા જે છે ને 43 ને બદલે હું 4 ને ધ્યાનમાં રાખું, 4 નો ઘડિયો બોલીને કામગીરી કરી શકો ખરી. ચાલો કઈ રીતે કરીશ તો કે 4 નો ઘડિયો બોલીશ અને અહીંયા 17 જે છે ને એનાથી વધીશ ને એ રીતે કામ કરીશ. તો કે 4 નો ઘડિયો બોલો તો કે 100 કે 16. તો વિદ્યાર્થી મિત્રો 4 નો ઘડિયો 4 સુધી બોલું તો 16 આવે. એનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે 43 નો ઘડિયો 4 સુધી બોલવા. આપણે ગુણાકાર કરશું તો કે 4 તેરી 12, 12 બગડો વધી 1, ચોકે 16. 16 ની અંદર આપણે 1 નો ઉમેરો કરી તો કે 17. તો કે 175 માંથી 172 બાદ કરવાના રહ્યા. ચાલો અહીંયા બાદ બાકી કરશું, 5 માંથી 2 જાય તો 3, ઉપરથી ઉતારી 1 0, 17 કેન્સલ થઈ જાય એટલે અહીંયા તમને ખ્યાલ જ આવી ગયો છે. ચાલો ઉપરથી મેં 1 શૂન્ય ઉતારી છે અને અહીંયા 43 છે તો 43 નો આપણે 30 સાથે ભાગ ન ચાલે કારણ કે આ સંખ્યા નાની પડી જાય. તો શું કરશું, 1 શૂન્ય ઉતાર્યો છે, સાથોસાથ બીજું શૂન્ય ઉતારવું પડશે, એટલે કે આપણે અહીં બીજી સંખ્યા સાથોસાથ ઉતારવાની ગણતરી આવે ત્યારે ઉપર એક 0 મૂકવો પડે. હવે આપણે જે છે બીજી સંખ્યા અહીં ઉતારી એકશું ફરીથી, બીજી સંખ્યા ઉતારી એટલે 300 થયા. હવે મારે 43 નો ઘડિયો 300 સુધી બોલવાનો. તો કે 43 નો ઘડિયો જે છે 300 આવે ત્યાં સુધી બોલવાનો, તો 43 નો ઘડિયો ક્યાં સુધી બોલશું તો આપણે એક કામ કરી નાખીએ, ભાગ હકારવાનું ગણતરી કરીએ. તો હું અહીંયા એક કામ કરું, 6 એ ભાગાકાર કરું. ધ્યાન આપજો 6 વડે ગુણાકાર કરું, આનાથી નાની સંખ્યા મળશે તો ભાગાકારને હાલશું, નકર પછી આગળ પાછળ સંખ્યા કરશું. ધ્યાન આપજો તો કે 6 તેરી 18, 18 8 વધી 1, 6 ચોક 24, 24 ની અંદર 1 ઉમેરો તો કે 24 ની અંદર 1 ઉમેરો તો કે 25, એટલે 258 ભાગ હવે હા 258 આલી જશે. ધ્યાન આપો. હવે ચાલો બાદ બાકી કરીએ તો કે અહીંયા 10 કો લઈએ એટલે અહીંયા 2, પહેલી સંખ્યા 9, છેલ્લી સંખ્યા 10, 10 માંથી 8 જાય એટલે વિદ્યાર્થી મિત્રો 2, 9 માંથી 5 જાય વિદ્યાર્થી મિત્રો 9 માંથી 5 જાય તો 4, 2 માંથી 2 જાય એટલે કેન્સલ, 42 વધ્યા. ભાગ નથી આલે, અહીંયા ઉતારવા માટે કોઈ સંખ્યા પણ નથી, તો શું કરશું તો અહીંયા પોઈન્ટ પડ્યો અને અહીંયા શૂન્ય, બસ 420 ભાગાકારવા. ચાલો તો હવે કોનાથી ભાગાશે, 7 ભાગાકારવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો 7 ભાગાકારું તો કે 7 તેરી 21, 21 નો એકડો વધી 2, 7 ચોક 28, 28 ની અંદર 2 નો ઉમેરો કરો, 28 માં 2 ઉમેરો તો 30, એટલે કે 300 ને જે છે અહીંયા 1 ભાગ હજી નહીં હાલે તો થોડો ઘણો આંકડાથી આગળ હાલવું પડશે. 9 ભાગાકારું, ધ્યાન આપજો 9 ભાગાકારું, 9 તેરી 27, 27 નો સાતડો વધી વિદ્યાર્થી મિત્રો 2, હાલો 9 ચોક 36, 36 ની અંદર 2 નો ઉમેરો કરો તો 38,
હાલો 87 387 છે 387 ભાગ આલી જશે ધ્યાન આપ ચાલો 10 કો લે તો કે અહીંયા 3 પહેલી સંખ્યા 9 છેલ્લી સંખ્યા 10 હાલો 10 માંથી 7 જાય તો 3 અહીંયા 9 ને 2 11 11 માંથી 8 જાય વિદ્યાર્થી મિત્રો 11 માંથી 8 જાય તો 3 3 માંથી 3 એટલે કે કેન્સલ ચાલો તો કે અહીંયા જે છે ભાગ ના લે તો 0 330 થયા 330 તો કે હમણાં આપણે 7 ભાગાકાર્યો તો જવાબ કેટલો આવ્યો તો 301 આવ્યો હતો ચાલો તો કે 330 માંથી 301 જાય એટલે 29 વધે ભાગ ના લે તો 0 ચાલો હવે એક વખત ભાગાકારી દે એટલે આપણો દાખલો કમ્પ્લીટ થઈ જાય ચાલો કેટલાય ભાગાકારશું તો કે 6 એ ભાગાકારી 43 છક આપણે કેટલો મળ્યો તો 258 43 છક વિદ્યાર્થી મિત્રો 258 ચાલો હવે ત્યાં ભાગાકાર જવાની જરૂર નથી આપણે પોઈન્ટ પછી 3 આંકડા મળી ગયા પોઈન્ટ પછી 3 આંકડા મળ્યા અને આપણે પોઈન્ટ પછી રાખશું કેટલા આંકડા 2 એટલે ત્રીજો આંકડો હું દૂર કરી નાખું જો ત્રીજો આંકડો મને અત્યારે 5 કરતા મોટો મળ્યો છે તો આગળ 1 નો ઉમેરો કરીશ એટલે 7 ની જગ્યાએ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે 8 એટલે ખરેખર ત્યાં જવાબ આવ્યો છે ધ્યાન આપજો જવાબ ડાયરેક્ટ મેકીશ આ 3000 એમ ના એમ વત્તા આ બેના ભાગાકારનો જવાબ કેટલો મળ્યો છે મને અહીંયા 406.97 ની જગ્યા લખાશે 98 ચાલો હવે સરવાળો કરવાનો રહ્યો સરવાળો અહીં કરી નાખું છું 3000 વત્તા 406 પોઈન્ટ અહીંયા જે છે પોઈન્ટ પછી આમાં આવશે 98 ઉપર પોઈન્ટ પછી કાંઈ નહીં તો પોઈન્ટ નો ઉમેરો કરી પોઈન્ટ પછી જેટલી સંખ્યા લેવી હોય એટલા 0 લઈ લેવા ચાલો સરવાળો કરીએ તો કે આપણે 98 ના 98 એમ નામ રહેશે પોઈન્ટ ના પોઈન્ટ 6 ના 6 0 ના 0 4 ના 4 અને 3 ના 3 તો કે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આવો કંઈક મળે છે 3406.98 તો કે વિદ્યાર્થી મિત્રો આ આપણે મળી ગયો આપણો મધ્યસ્થ ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આગળ આપણો દાખલો પૂરો કમ્પ્લીટ થાય છે ચાલો તમારે ખાસ થોડી ઘણી ગણતરીમાં આ દાખલામાં ધ્યાન રાખવા જેવું છે આની પછીના દાખલાની અંદર આપણે મળીએ વિદ્યાર્થી મિત્રો